રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 2 દિવસ ઓડિશાના પ્રવાસે ભુવનેશ્વર સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના 5મા દીક્ષાંત સમારંભમાં થશે સામેલ. ઉપરાંત આદિકવિ સરલા દાસની જયંતીમાં લેશે ભાગ. ચીનના બેઇજિંગમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે એસસીઓના મહાસચિવ સાથે કરી મુલાકાત. એસસીઓના યોગદાન અને કામકાજોને આધુનિક બનાવવાના પ્રયાસો પર થઈ ચર્ચા. ચીનના ઉપરાષ્ટ્રપતિ સાથે પણ બંને દેશોના સંબંધો પર થઈ વાતચીત. જૂનથી અંતરિક્ષમાં હાજર અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા પોતાની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કર્યા બાદ પૃથ્વી પર ફરશે પરત. શુભાંશુ શુક્લા સહિત મિશનના અન્ય 3 સભ્યો ફરશે પરત. સાંજે 4 વાગે આઈએસએસથી અલગ થશે તેમનું યાન. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં રેડ ઝોનમાં કારોબાર. સેન્સેક્સ 350 અંક, જ્યારે નિફ્ટી 100 અંક ગબડ્યો. આઈટી, મીડિયા અને ફાર્માના શેરમાં દેખાઈ વેચવાલી. સોના ચાંદીના ભાવમાં ઉછાળો. ઉત્તર ભારતમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવના જયકારા સાથે ભોળેનાથને કરાયો જળાભિષેક. શિવાલયોમાં ઉમટી ભક્તોની ભીડ. યુપી, ઉત્તરાખંડથી લઈ દિલ્હી સુધી કાવડ યાત્રીઓ માટે ગોઠવાઈ સઘન સુરક્ષા વ્યવસ્થા. છેલ્લા 4 કલાકમાં રાજ્યમાં 51 તાલુકાઓમાં મેઘમહેર. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ તો નવસારીમાં 1.2 ઇંચ વરસાદ. ભારે વરસાદને પગલે ખેડબ્રહ્માના રાધીવાડથી ગુલેદનો બાયપાસ રોડ કરાયો બંધ. બોટાદના રાણપુર તાલુકામાં કોઝવેમાં કાર તણાઈ. કારમાં સવાર 7 લોકો પૈકી 4 લોકોનો આબાદ બચાવ, જ્યારે એક બાળક સહિત 2 લોકોના મોત. હજુ એકની શોધખોળ ચાલુ. ફાયર અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે હાજર. યુક્રેનને પેટ્રિયટ મિસાઇલ મોકલશે અમેરિકા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, આધુનિક સૈન્ય ઉપકરણને બદલે 100% ભરપાઈ કરશે યુક્રેન. યુદ્ધ વિરામના પ્રયાસ ન કરવા બદલ પુતિન પ્રત્યે વ્યક્ત કરી નારાજગી. અને રોમાંચક મોડ પર પહોંચ્યો ટીમ ઇન્ડિયાનો જીત માટે 135 રનની જરૂર. હાલ 1-1ની બરાબરી પર સિરીઝ.